યોગીજી મહારાજ સાથે સ્વામીજી જોડાયેલા હતા. સ્વામીજીના ગુરુ યોગીજી મહારાજ હતા. 1953 યોગીજી મહારાજના પ્રથમ દર્શન સ્વામીજીએ કર્યા. એ વખતે કોઈ યુવાનો સત્સંગ કરતા નહોતા. બધા જ સિનિયર કહેતા કે માથે ધોરાવાળ થઈ ગયા હોય એ લોકો સભામાં બેસતા. એટલે સ્વામીજીના યુવકો નવે નવા યુગમાં આવેલા. સ્વામીજીની એ વખતે 19 વર્ષની ઉંમર હશે. બાપાએ પૂછ્યું કે તમારા કેટલા મિત્રો? સ્વામીજી 3 મિત્રો બાપા પાસે દર્શન કરવા ગયેલા. એક મિત્રને બાપાએ પૂછ્યું કે તમારા કેટલા મિત્રો? તો સ્વામીજી આ એક જ સ્વામીજીને બતાવીને કે. બીજા મિત્રને પૂછ્યું બાપાએ તમારા કેટલા મિત્રો? આ એક. પછી સ્વામીજીને પૂછ્યું કે તમારા કેટલા મિત્રો? તો આપણી દેશી ભાષામાં કહીએ ને સાંજે કે બધા બહુ. શું કે દેશી ભાષામાં, ગામઠી ભાષામાં કે સમજી કે બધા બહુ. બાપા કે બધા બહુ એટલે કેટલા? 5, 10, 15, 20, 25. સમજે કે વધારે. બાપા કે 50, તો કે વધારે. 100, તો કે વધારે. બાપા ખૂબ હસી પડ્યા. પછી 200 સુધી બાપુ બોલા. 200? તો હા બાપા એટલા મિત્રો ખરા કે. આપણને પૂછે હરિશરણ સ્વામી તમારા મિત્રો કેટલા? આપણે કદાચ સ્કૂલમાં ભણતા હોય એક ક્લાસમાં 50 જણા હોય તો કહી દે 50 મિત્રો છે. પછી હરિશરણ સ્વામી આજ્ઞા કરે કે આપણે સભા કરવી છે, બધા આવશે કે? આપણે શું કહીએ? સ્વામી સભામાં તો બધા ન આવે. સભામાં બધા આવે. બાપાએ સ્વામીજીને પૂછ્યું કે તમારા આટલા બધા મિત્રો છે તો આપણે સભા કરવી છે, બધા આવશે? હા બાપા કે બધા આવશે કે. બાપા આપણે બોલાવો કે. પછી સ્વામીજીને પૂછ્યું સ્વામીજી ક્યારે બોલાવીએ? કાલે બોલાવું? પરમ દિવસ બોલાવું? વાત મિત્ર કોને કહેવાય, એના મિત્ર કેવા હોવા જોઈએ એની વાત કરું છું. એટલે બાપા કે હું 2 દિવસ બહાર છું, વિચરણમાં છું. આવ્યા પછી આપણે બધાને બોલાવીએ. કે રવિવાર છે સવારે આપણે અહીં છીએ કે તો રવિવારના ધારે બોલાવો કે. રવિવારનો દિવસ તો સવારથી સાંજ સુધીમાં કયા ટાઈમ બોલાવવાના? એટલે સ્વામીજીને પૂછ્યું બાપા કેટલા કે બોલાવું? ટાઈમ જે આપે છે ને એ ઇમ્પોર્ટન્સ સમજવા જ વાત એ છે. બાપા કે સવારે 6 વાગે બોલાવો. કેટલા વાગે? કેટલા વાગે? સવારે, રાતે નહીં, સવારે. આ સવારે 6 વાગે બોલાવના હોય તો હું વાત કરું છું 1953-54 સાલની. આજથી 70 વર્ષ પહેલાંની. કેટલા વર્ષ પહેલાંની? એક તે મોબાઈલ હતો
હે એ લેન્ડલાઇન ફોન નહોતા, મોબાઈલ નહીં, દરેકને ઘેર લેન્ડલાઇન ફોન બી નહોતા. એ જમાનામાં યોગી મહારાજ આજ્ઞા કરે છે કે સવારે 6 વાગે બધા મળો. હવે 200 જણને મળવાનું હોય, ફોન હોય તો બેઠા બેઠા રિંગ મારીએ, બધાને કહી દે ભાઈ તું આવું છે. પણ 200 વ્યક્તિને ઘેરે જવાનું, 1-to-1 કોન્ટેક્ટ કરવાનો, એનું કન્ફર્મેશન લેવાનું. ને આપણે કોઈને કહ્યું હોય કે ભાઈ આજે સભા છે, આ મિલિંદભાઈ આજે કેટલાને આમંત્રણ આપ્યું હશે આજની સભાનું. અત્યારે જાહેરમાં આમંત્રણ આપ્યું કે 2025માં જાન્યુઆરી 5મી તારીખે યુવા મહોત્સવ છે, તો કેટલા આવવાના? 100% આવે? 100% આવે? જે સભા ભરનારા આવે, બાકી આપણા મિત્રોને આપણે આમંત્રણ આપીએ બધા આવે? ના આવે. હા, એટલે બાપાએ આજ્ઞા કરી કે સવારે 6 વાગે બોલો. સ્વામીજીએ 1-to-1 દરેક મિત્રોનો કોન્ટેક્ટ કર્યો. અને બાપાને કહ્યું એ પ્રમાણે બધાને સવારે 6 વાગે આવવાનું આમંત્રણ આપ્યું. પણ સ્વામીજીની ફ્રેન્ડશીપ એવી હતી કે કોઈ વ્યક્તિ ના પાડે. રવિવારે સવારે 6 વાગે 200 દીકરા મંદિરનો દરવાજો ખુલતા પહેલાં મંદિરના ગેટ આગળ ઊભા હતા. દરવાજો ખુલ્યો એટલે 200 છોકરા એકારે મંદિરમાં બેઠા. એટલે મંદિરમાં એક વડીલ હતા, આટલું આખું ટોળું અંદર આવ્યું એટલે એ ગભરાઈ ગયા, શું છે? એ ગભરાઈ ગયા, શું છે? એ કરે એટેક મંદિર ઉપર. એ સ્વામીજી કહ્યું માસ્ટર્સ ઓર્ડર. શું કહ્યું? માસ્ટર્સ ઓર્ડર. બાપાની આજ્ઞા થઈ શકે. બાપાએ કહ્યું છે? તો કે હા. ઠાકોરજીના દર્શન કરાવીને બધાને સભા મંડપમાં બેહાડ્યા. દીકરાઓને જોયા ને બાપા તો એકદમ રાજી થઈ ગયા, બહુ રાજી થયા. ભેટ્યા અને ધબ્બા માર્યા, બધાને આનંદ કરાવ્યો. એ વચ્ચેનું જે મહત્ત્વ છે કે એ જમાનામાં કોઈ કોમ્બિનેશન નહોતું, છતાંય કમ્યુનિકેશન નહોતું કોઈ, છતાં પણ 200 જણને બાપાના વચને ભેગા કર્યા અને સભા કરી. પછી બાપાએ આજ્ઞા કરેલી કે આપણે યુવક મંડળની સ્થાપના કરવી છે. પહેલું યુવક મંડળ સ્વામીજીએ આણંદની ધરતી પર સ્થાપેલું, યોગીજી મહારાજની હાજરીમાં. એને 70 વર્ષ થયા. 54 થી 24. સ્વામીજી બાપા આજ્ઞા કરતા કે છોકરાઓને વેકેશન હોય સમરનું, તો સ્વામીજી કે તમારા મિત્રો ગોંડલ આવશે? સાંજે કે આવે ને બાપા. કે હવે આજના રંગે રંગાયેલા છોકરાઓ એને સાધુ પાસે લઈ જવાના. અત્યારે તો છોકરાઓને હજુ થોડી ગરજ છે. 70 વર્ષ પહેલાં ચાંદલો જુએ તો મસ્કરી કરે, ચાંદલો જુએ તો મસ્કરી કરે, એવો જમાનો હતો. સ્વામીજી પોતે ચાંદલો કરીને કોલેજ જાય
તો કોલેજના જે પ્રોફેસર હતા એ કે મિસ્ટર ટીલુ ગેટઅપ. શું કે? મિસ્ટર ટીલુ ગેટઅપ. એટલે એમાં જાગૃત થઈને જવું પડે. પ્રશ્નો ના આવડે તો પણ બધાની વચ્ચે ફિલ્મ ઉતારે. એવો જમાનો હતો. એ જમાનામાં સ્વામીજીએ યુવક મંડળની સ્થાપના કરી. અને સ્વામીજીના બાપાના વચને યુવકોને લઈને બાપા જ્યાં કે ત્યાં વેકેશનમાં 25-30 યુવકો સ્વામી સાથે હોય. ગોંડલ યોગીમાં બોલાવે. બધી સેવા કરવાની ત્યાં. બેસી રહેવા ના હોય. ગટરો સાફ કરવાના હોય, સંડાસ બાથરૂમ સાફ કરવાના હોય, મંદિરો સાફ કરવાના હોય. બધી સેવાઓમાં છોકરા લાગી જાય. પીરસવાની સેવા હોય, વાસણ ઘસવાના હોય. પણ સ્વામીજીનો પ્રેમ એવો હતો કે ગમે એવી સેવા હોય કે ગમે એવું તકલીફ હોય પણ છોકરો કદી ના પાડે. એવો સ્વામીજી દરેકને પ્રેમ આપતા હતા. એ યુવા ત્યારથી સ્વામીજીએ યુવા મંડળની શરૂઆત કરી. બાપાએ સૂત્ર આપેલું, યુવકો મારું હૃદય છે. યુવકો મારું હૃદય છે. અને સ્વામીજીએ એ સૂત્રને અપગ્રેડ કર્યું. યુવકો મારી પૂજા છે. પૂજા કોની કરીએ આપણે? ઠાકોરજીની કરીએ. કોની કરીએ? ઘરમાં ઠાકોરજીને પૂજા કરીએ. પણ સ્વામીજી કોઈ યુવકો મારી પૂજા છે. આપણને સ્વામીજીએ ઠાકોરજી જેવા ગણ્યા.